દેવાંગ, હા ક્યારેક તો ફોનમાંથી બહાર નીકળો. અરે પીડીએફ એડિટિંગ કરવાની છે, કરી લેવા દે ને. હું ફાઇલ સેન્ડ કરી દઉં એમને. તેમ ઘર શું કામ આવો છો? ઘરે ઘરે આરામ કરવા માટે. આરામ તો કરતા નથી તમે. હા પણ હવે જે ઓફિસનું થોડું ઘણું કામ હોય, આપણી જવાબદારી હોય, એ તો નિભાવવી પડે ને. ઓફિસનું કામ ઘરે જ કરવાનું હોય તો પછી ઘરે આવવાની જરૂર શું છે? ઓફિસે જ રહેવાય ને. ત્યાં એક બેડ મૂકી દો, આરામથી ત્યાં સુવાનું. એકાદો ગેસ આપી દઉં તમને, તો ત્યાં ખાવા પીવાનું બધું ત્યાં જ કરી નાખજો. ઘરે આવવાની જરૂર શું છે? કારણ કે મારા માટે તમે ઘરે આવતા નથી, સમય નથી. સારું થયું તું આટલું બોલીને, એમાં મારું બધું જ કામ પતી ગયું અને ફાઇલ પણ સેન્ડ થઈ ગઈ. ખબર Thank છે you. મારી કોઈ વાતમાં છે ને તમારું ધ્યાન નથી હોતું. ધ્યાન આપવા જેવું છે પણ શું? આમ પણ આ કમાઈએ છીએ, પૈસા આવે છે તો આપણું જીવન ચક્ર ચાલે છે ને. તો પછી કમાવું પણ જરૂરી છે. બરાબર છે. અત્યારે આખી જિંદગી છે ને માણસ કમાયા કરશે. 30, 35, 40, 45, જ્યાં સુધી એના હાથ પગ ચાલે ને ત્યાં સુધી એને કમાયા કરશે. હરવા ફરવાનું, મોજો કરવાનું તો એને સૂચશે જ નહીં. અને પછી ગયડો થઈ જશે, બધું કમાઈ લેશે, ભેગું કરી લેશે. પછી એ ઉંમર વહી ગઈ હશે કે જે ઉંમરે હરી ફરી શકે. હાથ પગ ચાલતા બંધ થઈ ગયા છે. સારો છે વિચાર, પણ ક્યાં રીલ્સમાં જોયું હતું? મેં પણ ગઈકાલે સાંજે જ જોયું હતું. ઓરિજિનલ છે. હા તારી વાત છે ને સમજવા જેવી છે, પણ પ્રેક્ટિકલ નથી. અત્યારની લાઈફસ્ટાઈલ છે ને બહુ આમ ઝડપી થઈ ગઈ છે. તો હવે ઝડપથી આ જે લાઈફસ્ટાઈલ બદલી રહી છે એમાં આપણે પણ થોડીક ઝડપ બતાવવી પડશે ને. આ માણસ એટલા માટે તો દોડતો રહે છે. હે ભગવાન, હવે જેટલા ઝડપથી તમે કમાવાનું શીખી લીધું, જેટલી ઝડપથી લાઈફસ્ટાઈલ અપનાવી લીધી, તો એની સાથે સાથે જિંદગી જીવતા પણ શીખી લેવું જોઈએ ને. તો જિંદગી જીવતા તો શીખી તો રહ્યો છું. એવું નહીં. બધું મેનેજ કરીને એક સમાન અંતરે બધું સરખું ચાલે એને તો લાઈફ કહેવાય. મેનેજ ક્યાં કર્યું? મેનેજ તો એને કર્યું કહેવાય કે જ્યારે જે ટાઈમે જે વસ્તુ કરવી જોઈએ એ તમે કરો, તો એને મેનેજમેન્ટ કહેવાય. જે ટાઈમે જે કરવું જોઈએ એટલે કંઈ સમજાણું નહીં કેમ? સવારે ઉઠીને ઘરના કામ કરવા જોઈએ, પછી ઓફિસે જવું જોઈએ, બપોરે ટાઈમે જમી લેવું જોઈએ, ટાઈમે પત્નીને સમય આપવો જોઈએ, ઓફિસનું કામ ઓફિસમાં કરવું જોઈએ, ઘરે પણ સમય આપવો જોઈએ. આને મેનેજમેન્ટ કહેવાય. હા તારી વાત સાચી છે, હું તને ના નથી પાડતો. પણ જો હમણાં જેને મંદીનો માહોલ છે અને આમ પણ આ જોબમાં બધી બહુ રસાકસી વધી ગઈ છે. જો હું કામ નહીં કરું ને કોઈ બીજું કામ કરશે તો એ પૈસા એને મળશે. એના કરતાં બરાબર છે ને કે મારી પાર્ટીઓ હું સાચું, એનું કામ સમય અંતરે બધું પરફેક્ટલી કરી આપું. તો પછી મારા ક્લાયન્ટો છે એ બધા મારી પાસે જ રહેશે ને. સરસ. ક્લાયન્ટોને સાચું, પત્નીનું શું છે એ થોડી ક્યાંય જવાની છે. પણ જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો મારે વિચારવું પડશે. શેનું વિચારવું પડશે? મારા ઘરે પાછું જતા રહેવાનું. અરે પણ એવી ક્યાં કઈ વાત જ છે કે તારે તારા પિયર જવું પડે? હવે તે મને કહ્યું હતું કે તારે ફરવા માટે જવું છે અને કદાચ આઈ થિંક તું આ બધું એના માટે જ કરી રહી હશે. પણ જો હમણાં સમય નથી સારો. મેં તને કહ્યું ને કે પૈસાની બચત પણ નથી એટલી બધી. આપણે જવું જ છે તો પછી સમય કાઢીને જઈશું ને. આ બધું પ્લાનિંગ કરીને જઈશું તો વધારે મજા આવશે. હા તો કંઈ નહીં ને, ફરવાની વાત સાઈડ પર રહી, પણ હું તો સમય આપવાની વાત કરું છું. માણસ પાસે એ તો હોવો જ જોઈએ. નથી દામિની હમણાં સમય કે હું તારા માટે અલગથી સમય કાઢીને તને કંઈક. એક વાતનો જવાબ આપો. હું તમે ઓફિસે હોય અને વાડી ઘડી તમને ફોન કરું, તમારી સાથે વાત કરવાની કોશિશ કરું, તો તમને ગુસ્સો આવે? આવે જ ને ઓબ્વિયસલી. ધેટ્સ ધ પોઈન્ટ. કારણ કે તમારો ઓફિસનો સમય છે, ત્યાં હું વચ્ચે ના આવી શકું, એમાં ઇન્ટરફિયર ના કરી શકું. તો પછી આ તમારી ઓફિસ મારા સમયમાં વચ્ચે આવે તો મને ગુસ્સો આવે ને. અરે પણ તું સમજતી કેમ નથી? ઓફિસ વચ્ચે આવે છે એનું કારણ એ છે કે મને વધારે પૈસા કમાવાની જરૂરિયાત છે. અને આમ મારે કંઈ સમજવું નથી. સમજી ગઈ. તમારે પૈસા કમાવા છે ને કમાઓ. હવે હું કાંઈ નહીં કહું. આ લ્યો તમારી પીડીએફ બનાવો. નથી વાત કરવી મારે તમારી સાથે. એની ગુસ્સો શું કામ ને કરે છે? સમજતી કેમ નથી એક વાતમાં? અરે નથી મારી પાસે એવી પોસિબિલિટીઝ કે તારા માટે અલગથી સમય કાઢી શકું. અને આમ પણ હમણાં થોડુંક ધંધામાં ધ્યાન આપીશ ને તો કાલે ઉઠીને આપણો પોતાનો ધંધો પણ શરૂ કરી શકીશું. પોતાનો ધંધો હશે પછી ગમે ત્યારે ગમે ત્યાંથી સમય કાઢી શકીશું. તો એના માટે થઈને મારે મહેનત તો કરવી પડશે ને. હા હા કરો કરો, મહેનત કરો, જે કરવું એ કરો. બસ હવે હું કાંઈ નહીં કહું. કીધું ને મેં તમને. શું કામ કાંઈ ના કે? હું તને એમ નથી કહેતો કે તું ખોટી મારે છે. નથી બોલવું તમારી સાથે. કિટ્ટા. એ કેવું નાના છોકરા જેવું કરે છે તું. નાના છોકરા જેવું બિહેવિયર હું કરું છું? વાહ, આ તમે બહુ મેચ્યોર થઈ ગયા કે નહીં? કોકે તો હવે નાનું બનીને રહેવું પડશે ને. હશે. હા તું તારા મનમાં જે સમજે ને એ બધું બરાબર છે. હા તારે અહીંયા રહેવું હોય તો અહીંયા રહે, તારા પિયર જવું હોય તો પિયર જા, મને કંઈ વાંધો નથી. ઓકે? કારણ કે મારી પાસે તો આર્ગ્યુમેન્ટ કરવાનો સમય નથી ને.
હું કંઈ નથી સાંભળતો. કુકરે બગડી ગયો. ભાભી બોલો મળો. ગુસ્સામાં છો? નહીં, ઘરમાં છું, રસોડામાં છું, બીજું કંઈ? અ, તમે વાસણ ધોયા હતા ને, આવા વાસણ ધોવે કોઈ? જો તો કેટલા ગંદા વાસણ છે. સોરી ભાભી, હું શું કહું છું, શું બનાવ્યું? રસોઈ શાક શું બનાવ્યું? શેનું દેખાય છે? બટાકા. બસ તો. પણ ભાભી હું શું કહું છું ખબર છે? મને શું ખબર તમે શું કહેવાનું હોય, અને જે કહેવાનું હોય પ્લીઝ તમારી પાસે રાખો. મારે કંઈ જ સાંભળવું નથી અત્યારે. શું થયું છે ભાભી? તમે તો બહુ સારા માણસ છો, મારા પર આટલો ગુસ્સો કેમ કરો છો? હા તો છું જ, હું સારી માણસ જ છું, પણ સામેવાળા સારા માણસ ન હોય તો શું કરવાનું? ભાભી આમ રો ને. હું શું કહું છું ખબર છે? મમ્મીએ મને અહીંયા મોકલી છે, મારો કોઈ વાંક નથી, હું તો અહીંયા આવવાની જ નહોતી. હા તો બોલો હવે શું છે? બટેકા પૌવા. મમ્મીને બટેકાનું શાક નથી ભાવતું, જે દૂધીનું શાક છે. હા તોય તો પણ એમ કોને કે તમારે બટેકા પૌવા બનાવે છે એટલે આવે છો, બનાવી નાખો પછી હું આવું છું. તમે બનાવશો બટેકા પૌવા, તમે બનાવશો એવું મમ્મીએ મને તમને કહેવા મોકલી છે. હું બનાવીશ. કઈ ખુશીમાં હું બટેકા પૌવા બનાવું? કારણ કે તમે આ ઘરના વહુ છો. યે મમ્મીએ કહ્યું છે એટલે. હા તો મમ્મીને જઈને કહી દો તમારા કે હું બટેકા પૌવા નહીં બનાવું. બટેકાનું જે શાક બન્યું છે ને એ ખાઈ લે. હું તો નહીં કહી શકું ભાભી. તો તમે જાણો અને તમારા મમ્મી જાણે. મને છે ને એમાં કે વચ્ચે ના લાવતા. હેરાન કર્યા છે તમે લોકો તો, ઘડીક બટેકા પૌવા, ઘડીક આ જોઈએ, ઘડીક તે જોઈએ, ઘડીક પેલું જોઈએ છે. હું તો સમજી ગઈ ભાભી કે તમારો કોઈ વાંક નથી, પણ મને તો મમ્મી જેમ કે મારે કરવું પડે કે નહીં. તમારા મમ્મીને અને તમારે જે કરવું હોય એને કરો પ્લીઝ. મને છે ને અત્યારે નહીં બતાવતો, નહીં તો છે ને તમારા ભાઈનો બધો જ ગુસ્સો તમારા પર ને તમારા મમ્મી ઉપર ઉતરી જશે. અચ્છા, ભાઈ પર ગુસ્સે છો તમે? શું થયું ભાભી? શું કહ્યું શું ભાઈ? થયું એમ? તમારા ભાઈ પાસે તો જરાય સમય જ નથી, એમને કમાવા સિવાય કઈ સૂચતું નથી, અને તમે અને તમારા મમ્મી જ્યારે જો ત્યારે બસ નકરા ઓર્ડર જ કરવા છે. હું નહીં ભાભી, ખાલી મમ્મી. હું તો એટલી ડાઈ છોકરી. દૂધના ધોયેલા છો તમે, મને દેખાઈ રહ્યું છે. અને રહી વાત તમારા મમ્મીની, તમારા મમ્મીનામાં તો એટલી બુદ્ધિ નથી ને કે દીકરી એટલી મોટી થઈ ગઈ છે હવે એને સાસરે વળાવી દેવી જોઈએ. ભાભી એમાં મારો શું વાંક છે? તમે તો જ્યારે હોય ત્યારે બસ મને જ બોલ્યા કરો છો. મને તો એ લોકો જેમ કે હું તમને કીધા કરતી હોય. તમને બુદ્ધિ નથી આપી ભગવાને? જાતે ખબર નથી પડતી એટલા નાના કીકલા છો, હવે તો ખબર પડવી જોઈએ ને. આ મારા લગ્ન થઈ ગયા પણ તમે હજુ ઘરમાં ને ઘરમાં છો. બસ ભાભી હવે તમે તો મને જ સંભળાવા લાગ્યા છો. અરે બધાનો ગુસ્સો મારા પર શું કામ ઉતારો છો? હા મેં તમને કહ્યું કે જઈને તમારા મમ્મીને કહી દો, તો તમે તમારા મમ્મીને વાત ન કરી શકીએ, પણ આવીને મને ક્યારના એટલું સંભળાવો છો. મારી સામે તો બહુ જીભડી ચાલે છે. શું તમારા સંભળાવ્યું મમ્મી મેં સામે તો કઈ બોલાતું નથી. શું સંભળાવ્યું મેં તમને? ફક્ત ને ફક્ત વાત જ કરી છે ને. અરે તમારે લોકોને જે કરવું એ કરો. મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી પાસે આવી અને મને એવું લાગ્યું કે મારા ભાભી બહુ સમજદાર છે. આ ભૂલ માટે આઈ એમ સોરી. એ ભૂલ નથી તમારી, તમે કેવા આવ્યા અને એ તમારી ભૂલ છે. બાકી સમજદાર તો હું છું જ. દેખાય છે મને તમારી સમજદારી સામે છલકાઈ રહી છે. છલકાઈ છે ને, છલકાવી જ જોઈએ. તમને બધાને સહન જો કરું છું, ભાભી. સમજદાર છું ને એટલે જ તો આ ઘરમાં ટકી છું. જે હોય તે આઈ ડોન્ટ કેર. તમારે બનાવવા હોય બટેકા પૌવા તો બનાવો, નહીંતર ભાડમાં ગયા. મારે શું લેવા દેવા? બટેકા પૌવા તો નહીં જ બને. તમારા મમ્મીને ખાવું હોય ને તો ખાઈ લે, કારણ કે જ્યારે બટેકા પૌવા બનાવ્યા હોય ને ત્યારે એમને કંઈક બીજું ખાવું હોય છે. જ્યારે જે વસ્તુ મેં બનાવ્યું હોય ને એ વસ્તુ એમને ખાવી જ ના હોય. પણ તો એકવાર પૂછી લેતા હોય તો તમે પણ એમના જેવા શું કામ થાવ છો? આપણે જ્યારે કોઈ રસોઈ બનાવીએ તો એક વખત પૂછી લેવાય ને. કારણ કે તમારા મમ્મી પૂછશે મને કે ઘરમાં શું શું છે, અને જે વસ્તુ હાજર નહીં હોય ને એ જ તમારા મમ્મીને ખાવી હોય એટલે પહેલાં બજારમાં જવાનું ને પછી વસ્તુઓ લાવવાની અને પછી રસોઈ બનાવવાની. આ તમે કંઈ કામ કરો છો, આ હાલતા થઈ જાઓ છો બહાર. સાચી વાત છે તમારી. તો વાંધો નહીં, મારે જે કહેવું હતું એ મેં કહી દીધું. તમારે કઈ ચિઠ્ઠી મોકલાવી છે તો કહી દો. હું તો ટપાલી છું ને આ ઘરમાં. તમે કહો એ મમ્મીને કહો ને મમ્મી કહે તમને કહું. કીધું ને, કહી દેજો કે બટેકા પૌવા નહીં બને. સાર રાડો ન નાખતા બીજી વાર મારા ઉપર. હા દેવાંગ આવ્યો નહીં હજી. ના ભાઈ જા ફોન કરવો જોઈએ. જય શ્રી કૃષ્ણ વેવાઈ. એટલે જય શ્રી કૃષ્ણ. આવો આવો ભાઈ બેહો. હું તે તબિયત પાણી હારા? હા હા, તબિયત પાણીને તો શું થવાનું, હંધુય સારું જ છે. પણ હા તો આ બાજુથી નીકળતી હતી તો થયું કે લાવ વેવાઈને ત્યાં આંટો મારતી જાઉં અરે અને થોડી ઘણી વાતોય કરવી હતી. આ તે પણ સારું થયું ને તમે આવ્યા એ. મને આવી રીતે આવતું રહેવું જોઈએ સમજ્યા.
કારણ કે તમે અહીં આવો તો તમારી દીકરી દામિનીને સારું લાગે, એને એમ થાય કે મારી મમ્મી આવી, મારી દીકરીને મળાઈ જાય. ને તમારે ક્યાં પારકું ઘર છે, જમાઈનું જ ઘર છે, એટલે આમ ગણો તો આ દીકરાનું જ ઘર કહેવાય. બરાબર છે. આ તો શું છે, કહેવા માટે દીકરો, બાકી જમાઈ જમાય જ કહેવાય. હે એ બધું તો જવા દો, પણ ઘણી બધી વાત કરવી છે. ધાર્યું નહોતું એવાય કે મારી દીકરીને આ ઘરની અંદર આટલા બધા દુઃખ પડશે. એટલે તમે કહેવા શું માગો છો? મુદ્દાની વાત તમે પૂછી લીધી અને હું મુદ્દાની વાત કરવા જ આવી છું. તમને તો ખબર છે ને મારી આદત નથી હું કંઈ ખોટું બોલું, ખોટું કરું, પણ મારી દીકરી સાથે ખોટું થતું હોય ને તો મારાથી જોવાય નહીં. જોવે ભાઈ, મારા ધણી નહોતા, પણ મેં મારી દીકરીને રાજકુમારીની જેમ રાખી છે. આખી જિંદગી એને રમતી હસતી અને એને જે કીધું ને એ હંધુય લઈ દીધું છે. પણ આ બધી વસ્તુ મને નહોતી ખબર કે આ ઘરમાં આવીને મારી દીકરી પર દુઃખોનો પહાડ પડશે. હા, ફૂલની જેમ ઉછરી છે, હા ફૂલની જેમ ઉછેરી છે. ખબર છે તમને? એક માળી કુંડાનું ફૂલ એના કુંડામાં છોડ વાવ્યો હોય ને તો એનું જતન કેવી રીતે કરે, એવી રીતે મેં મારી દીકરીનું જતન કર્યું છે. હા, અને પછી સાસરે આટલું દુઃખ હોય તો કઈ માં સહન કરી શકે? અરે પણ તમારી દીકરી દામિનીને શું દુઃખ છે? કોઈ વાતનું દુઃખ નથી, એના જ હાથમાં છે. આ બધો ઘરનો આખો કારોબાર એના હાથમાં છે. એ જે ધારે એ કરીએ કે એમ છે. હવે એને કોઈ દિવસ ક્યારે તમને કહો કે મને લાગે કાન ભંભેરણી કરીએ છીએ. મારી કાન ભંભેરણી? મારી? હા, અરે કીધું હોય આજુબાજુવાળા એવડે કે આવી રીતે છે ને આવી રીતે છે ને. અરે તમે જુઓ કેવી ફૂલ જેવી હસતી રમતી દીકરી આપી હતી, કાયમ રડતી હોય છે. બિચારીને કેટલા દુઃખ પડે છે, કહી નથી શકતી, કોઈની સાથે એ વાત કરી નથી શકતી. કે તો કે કોને? કારણ કે કોઈ માનવું તો જોઈએ ને એની વાત. કોઈ નથી માનતું આ ઘરમાં. એને નોકરાણી બનાવીને રાખી છે, મન ફાવે એવું બધા વર્તન કરે છે. લો બોલો, કોઈ કહે છે કે તમારે આમ કરવાનું, કોઈ કહે છે તારે પેલું કરવાનું. અરે ઘરમાં તમે વહુ લાવ્યા છો કે કામવાળી? પહેલાં એ નક્કી કરી લ્યો. અરે તમારે કોઈ સમજવામાં ભૂલ થઈ છે? કોઈ સમજવામાં ભૂલ નથી થઈ. હવે ભાઈ બધી સમજણ છે મને, મને બધી ખબર પડે છે શું થઈ રહ્યું છે મારી દીકરી હારે. પણ તો દામિની દેવાંગને નો કે હાલો મને કાંઈ ન કહીએ કે મીરાને કાંઈ ન કહીએ કે, પણ દેવાંગને તો કંઈક કહે ને, એને કંઈક તકલીફ પડતી હોય તો દેવાંગને એમ કહે ને મને આ તકલીફ પડે છે તો એનું સોલ્યુશન આવે. બાકી પરબારો તમને ફોન કરે તો એનું કંઈ થોડું કંઈ વાતનું વતેસર થાય ને. એ તો હા, મારી દીકરીએ કીધું એ વાતનું વતેસર તમને લાગે છે? હા, મારી દીકરી જે કહી રહી છે એ બધું તમને વાતનું વતેસર લાગે છે. તમને એવું નથી લાગતું કે મારી દીકરીને દુઃખ પડી રહ્યું છે? તમારી પત્નીને બટેકા પૌવા ખાવા હોય, એક તો એનાથી કામ થતું નથી, ખાટલામાં પડ્યા છે. બરાબર? હા, વ્યવહાર ટાણે પણ મેં ચોખવટ કરી હતી કે મારી દીકરી આવે ને તો એ ઘરનો બધો કારોબાર નહીં કરે, તમારે એનું ધ્યાન રાખવું પડશે. ત્યારે તો તમે લોકોએ બહુ મોટી મોટી વાતો કરી. જો ભાઈ, તમારાથી ન પલવાતી હોય ને તો મને કહી દેજો, દર મહિને રૂપિયા આમ નાખી જઈશ. અરે કેવી વાત કરો છો બેન તમે? અરે જો દીકરી હારામાં જાય ને તો એ રાજાની કુંવરી હોય કે પછી ઝૂંપડામાં રહેતી હોય, એને ખાલી ઘરના જ કામ કરવાનું હોય. રાજાની કુંવરી હોય એને ઘરના કામ જ કરવાનું, એમાં કંઈ બીજા કોઈ આવે નહીં. તમારી દીકરી ખાલી આ ઘરના કામ કરે છે, બીજું કાંઈ અમે કરાવતા નથી. કાંઈ અમે નથી એને હાડિયું લાવતા કે નથી એને કંઈ નોકરીએ મોકલતા. આમાં એને ખાલી બસ 3 ટાઈમ જમવાનું બનાવવાનું, પછી કામ કરીને સૂઈ જવાનું હોય. હા હા, 3 ટાઈમ જમવાનું, પણ બધાની ફરમાઈશો અલગ અલગ હોય. કોઈ કે મારે ભાખરી ખાવી, કોઈને થેપલા ખાવા, કોઈને બટેકા પૌવા, તો કોઈને રવો. તો બધું કંઈ અલગ અલગ બનાવતી રહે? બધા એક હરખું ખાઈ લેવાય. અને તમારી બાયડીની તો હું વાત કરવી, ખાટલે બેઠી બેઠી મારી દીકરીની બસ વગવણી જ કરી રહી છે. હું આજે મળવા આવીને એટલા માટે જ આવી છું. લો ભાઈ, આ રૂપિયા પકડો. હા, આ રાખો. મારી દીકરીને મહેરબાની કરીને આટલા કામ ન કરાવતા. એવું હોય ને તો કામવાળી રાખી લેજો. આ પૈસા પણ અમારે નથી જોતા, અમે અમારી રીતે બંદોબસ્ત કરી લેવું. અને અમારે ક્યાં તાણ છે પૈસાની? પૈસાની તાણ નથી, પણ વહુને તો એવી રીતે રાખે છે કે જાણે ઝૂંપડામાં રહેતા હોવ. 100 વાતની એક વાત, રૂપિયા રાખો, હું મારી દીકરીને મળીને આવું. કેવા ધાર્યા હતા વેવાણને, કેવા નીકળ્યા. શું છે મીરા આ બધું? પપ્પા, બુક્સ વાંચવાથી જ્ઞાન નહીં આવે. ખરું જ્ઞાન લેવું હોય ને તો ઘરમાં જે વાતો ચાલતી હોય ને એમાં ધ્યાન દેવું જોઈએ માણસે. ઘરમાં શું વાત હાલે છે ને શું છે આ બધું? તું આવી રીતે કેમ વર્તન કરે છે? એ જ તો વાત છે. તમને ઘરમાં કાંઈ પણ બનતું હોય તો કાંઈ ખબર હોય છે ખરા? હું બન્યું તું મને કંઈક વાત કરતો ખબર પડે ને.
કાંઈ દેવાંગે તને કાંઈ કીધું? દેવાંગે નહીં, આ દેવાંગની વાઈફે. ખબર નહીં ભાભીનું વર્તન કેવું છે. રોજ ઉઠીને ઘરમાં ઝઘડા સિવાય બીજી કાંઈ વાત કરતા જ નથી. સાચું કહું પપ્પા તો હું ભાભીના આ વર્તનથી બિલકુલ થાકી ગઈ છું. અરે જો ઈ છે ને આપણા આ ઘરની વહુ કહેવાય, દેવાંગની વહુ કહેવાય ને, અને આ ઘરની લક્ષ્મી કહેવાય. એ ગમે એવું વર્તન કરે આપણે એની સામે નહીં બોલવાનું. એ ભલે ને જે બોલવો એ બોલે. અને હું તો એમ કહું છું તું કંઈક એવું કંઈક સામે બોલીશ તો જ બોલ્યો ને, કે એમને તો ન જ બોલે. પપ્પા લક્ષ્મી સમજવામાં અને લક્ષ્મી હોવામાં ઘણો બધો ફરક છે, સમજ્યા તમે? નહીં તું અમે સમજે. અરે એ મારે માની લે કે એ ખરાબ વર્તન કરે છે તારી યારે, તો એવું લાગે ને કામ બાબતે ઝઘડા થતા હોય, સમજ્યા? ભાભી નણંદને કામ બાબતે ઝઘડા થતા હોય અને એ કામ ન કરે તો એવું કામ આપણે કરી નાખવાનું. પપ્પા વાત ફક્ત કામની નથી. કામ કરવા છતાં પણ જો ઘરમાં શાંતિ ન હોય તો એનો મતલબ શું બને છે? અને સ્પેશિયલી જ્યારે એના મમ્મી આવે છે ને ત્યારે ભાભીનું વર્તન સડનલી આખું ફરી જાય છે. ભાભી જે પ્રેમાળ વ્યક્તિ હતા ને એ અત્યારે કૂતરા જેવું વર્તન કરવા લાગ્યા છે. શું કામ ખબર છે? બીકોઝ ઓફ હર મોમ. હા એ વાત તો મને એમ લાગે છે. એની મમ્મીનો સ્વભાવ જ એવો છે, સમજ્યા? એ મારી યારે બેઠા હતા ને ત્યારે એમ જ વાત કરતા હતા કે મારી દીકરીને કંઈ દુઃખ ન પડવું જોઈએ, મેં રાજાની કુંવરીની જેમ એને મોટી કરી છે, અને આયો તો તમે એને હાવ નોકરાણી બનાવી દીધી છે, ઘરના કામ કરાવો છો. ફરિયાદ મરે ઘણી ફરિયાદ કરી પણ હું સામે એક શબ્દ ન બોલ્યો. પણ એ તો ખોટું છે ને પપ્પા. જ્યાં ખોટું થતું હોય ને ત્યાં જવાબ દેવાની ક્ષમતા હોવી જોઈએ માણસમાં. તમે અત્યારે નહીં બોલો ને તો 2 વર્ષ પછી આ જ મુદ્દો જે મોટો થઈને આ ઘરમાં આવશે અને પછી છેવટે શું થશે? એમાં એવું છે આપણે જો આપણે બોલવીએ ને સામે, કારણ કે એને એવું દેખાતું હોય, સમજા? મગજમાં એને એવું બેસી ગયું છે એટલે એને એવું જ દેખાય. આપણે એને ગમે એટલા પ્રૂફ આપશું, ગમે એટલા સબૂત આપશું કે તમે તમારી દીકરીને મેં દીકરીની જેમ જ રાખવી, પણ એ સાચું નહીં મને. અને આપણે કંઈક ગુસ્સામાં જો કંઈક વાત કરશું ને તો એને એ એવડું જ લાગશે ને વાત છે ને બગડી જાય, સમજ્યા? એટલે કાંઈ ન બોલાય. એ જે કહે ને સાંભળ્યા કરવાનું હોય, સાંભળવામાં છે ને મજા છે. ખરેખર પપ્પા તમને કઈ રીતે સમજાવું કે હું શું કહેવા માંગુ છું? માણસનો સ્વભાવ ધીમે ધીમે બગડતો જાય છે, પણ જ્યારે એક હદ આવી જશે ને ત્યારે ઘરમાં ઝઘડાઓ વધી જશે અને એ જ વસ્તુના કારણે કોઈને કોઈ દિવસ ભાઈનું ઘર પણ ભાંગી શકે. ભાભીનો સ્વભાવ પહેલાં આવો નહોતો, પણ જ્યારથી એમના મમ્મી આપણા ઘરમાં દખલઅંદાજી કરવા લાગ્યા છે ને ત્યારથી વસ્તુઓ ધીમે ધીમે બગડવા લાગી છે. હું સાચું કહું છું પપ્પા, જો બને ને તો આ વાતને વહેલી તકે પૂરી કરો. વાતને વહેલી તકે પૂરી કરવામાં આપણે કોને કહેવું પડે? દામિનીને કહેવું પડે. અને દામિનીને કહેવી એટલે તરત એની મમ્મીને ફોન કરે અને મમ્મી આવે એટલે તરત જ વાત બગાડવાની છે. કારણ કે એને મમ્મીને છે ને પહેલાં પ્રથમ તો બોલવાની જ ભાન નથી. આપણે દીકરીના ઘરમાં કેમ બોલવું, કેવી રીતે રહેવું ન કરે, એને એમ કહેવાનું હોય કે દીકરી આ તારું જ ઘર છે, બટકું રોટલો મળે ને તો એ 32 વાતના ભોજન છે એમ કરીને જ ખાજે, એમ શિખામણ દેવાની હોય. પણ આને તો બસ દીકરીને ઘરે ચડાવીશ છે, દીકરીને ચડાવીશ છે. અને દીકરી એવી છે બુદ્ધિવંજાની કે એની વાતમાં આવી જાય, માની વાતમાં. જે હોય તે મને તો એટલી જ ખબર પડે છે કે આ વાત છે ને બહુ લાંબી કરવામાં મજા નથી. અને રહી વાત ભાભીના સ્વભાવની, તો ભાભી કાંઈ ઓછા નથી. આખો દિવસ બોલ્યા જ કરે છે, બોલ્યા જ કરે છે. અરે ભૂલેથી કાંઈ કહેવાતું પણ નથી, કાંઈ પૂછાતું પણ નથી. જો માણસ આમને આમ રહેશે ને તો ઘરના 2 ભાગલા પડશે, અને ઘરના ભાગલા તમને પણ ખબર છે કે કેટલા અઘરા છે. હા, ઘરના ભાગલા પડે ને એટલે મનના હોતે ને ભાગલા પડી જાય અને પછી ક્યારેય હંધાતા નથી. અને મને એમ લાગે છે કે આ વાત આપણે દેવાંગને કરવી. દેવાંગ જો પ્રેમથી સમજાવે ને 2 શબ્દો જે એના મગજમાં ઉતરે ને તો કંઈક આ વાતનો રસ્તો નીકળે. નકર જો આમણામ જો આપણે બધા એની યારે વર્તન કર્યા કરશું ને એ આપણે યારે આવું ખરાબ વર્તન કર્યા કરશે ને તો બધા એને છે ને પેટમાં બળતરાશ થાય ને કરી કે શું કરવું. દેવાંગ તો બિચારવામાં શું કરાવે, એ નોકરીએ જઈને થાક્યો પાક્યો આવતો હોય. હવે એને જો આપણે ફરિયાદ કરવી ને તો એને એમ થાય કે ઓહો મારે તો કંઈ શાંતિ જ નહીં. આ ભાભીના મમ્મી આવા હતા એ પહેલાં ખબર પડી ગઈ હોત ને તો આપણે બહુ ધ્યાન રાખત, પણ આપણી ભૂલ થઈ ગઈ કે આપણે પહેલાં આ વાતનું ધ્યાન જ ન રાખ્યું. અરે આપણે તો શું છોકરી જોવાની હોય ને, આપણે એના ઘરના સભ્યો જોવા હોય એવા. પણ હવે કહેવાય છે ને કે ખાલી છોકરી ન જોવાનું હોય, એની ખાનદાન જોવાનું હોય, એનું મોહાળ જોવાનું હોય. એટલે જ આ બધા ગઢિયા પહેલાં બધું જોતા હતા કે કયા પરિવારની દીકરી છે, એનું ખાનદાન કેવું છે, પછી જ વ્યવહાર કરતા. એટલે પછી આ પ્રોબ્લેમ ન હોય. પણ આપણે એવું કાંઈ જોયું જ નહીં, ખાલી દીકરી જોઈ. મમ્મી મારી દીકરી કપડાં ઘડી કરે છે. મારી દીકરીને મેં ક્યારે પાણીનો ગ્લાસે નહોતું ચખવા દીધો અને આ જો
આ ઘરમાં આ લોકોએ કામવાળી બનાવીને મૂકી દીધી છે. જરાય વિચાર નથી કરતા કે મારી દીકરી પર શું વીતતી હશે. મારી વાત તો સાચી કે મેં ઘરે કોઈ દિવસ કામ નથી કર્યું, પણ હવે તો હું અહીંયા આવી ગઈ છું ને લગ્ન કરીને, તો અહીંયા તો કામ કરવું પડશે ને. અને કપડાં સંકેલું છે એમાં શું થઈ ગયું? શું થઈ ગયું બેટા? તું સમજવાની કોશિશ કર. જો મેં તને કહ્યું હતું ને કે આ ઘરમાં બોલવું અને બતાવવું એ બે અલગ છે. હું તને કહેતી હતી ને કે જો તારા સાસુ તો ખાટલે છે, એનાથી તો કોઈ કામ થતું નથી. અને રહી વાત તારી નણંદની, એનો જીભડો જ ચાલે છે, બીજું કંઈ ચાલતું નથી. અને દેવાંગ કુમાર અને નરેશભાઈ તા એટલે કે વેવાય, હા લોકો તો બિચારા ગોકળ ગાય જેવા છે. એ લોકોને તો એવું જ લાગે છે કે જે થઈ રહ્યું છે બરાબર એ તારી નજરે બેટા. પણ એવું નથી. આ લોકો બહુ હોશિયાર ને બહુ લુચ્ચા છે. એ પહેલાં તને પ્રેમથી કહેશે બેટા આમ કર, બેટા આમ કર. તને એમ પણ કહેશે આમને આ નથી ભાવતું, પેલાને પેલું નથી ભાવતું. બોલ, એવું થાય છે કે નથી થતું? થાય છે મમ્મી, આવું જ થાય છે. આજે જ મારા નણંદ કહેતા હતા કે મમ્મીને છે ને બટેકા પૌવા ખાવા છે, તો તમે બનાવી દો. જોયું ને, હું તને કહું છું તારે આ ઘરમાં નોકરાણી નથી બનવાનું બેટા, મહારાણી બનવાનું છે. શું બનવાનું છે? પણ મમ્મી, આ મહારાણી બનવામાં છે ને મને થોડી ડિફિકલ્ટી આવે છે. શું? જુઓ ને, બધાની સાથે ઝઘડો કરવો પડે છે ને, આવી રીતે વાત કરું ને તો મને નથી ગમતું. ભલે ન ગમે, મને ખબર છે કે એવો તારો સ્વભાવ નથી, કારણ કે મારા સંસ્કાર છે. મારી દીકરી કોઈની સામે બોલે એવું તો નથી. પણ બેટા, આ ઘરની અંદર તારે તારું વર્ચસ્વ જમાવવું હશે ને તો ઠોસ કદમ તો લેવા જ પડશે. કેટલો ઝઘડો કરવો પડે ખબર છે મમ્મી તમને? દેવાંગ સાથે એટલું બાતું છું, મારા સસરા સાથે એટલું બાતું છું, મારા નણંદ સાથે એટલું બાતું છું. મારા નણંદ બિચારા તો ભોળી ગાય જેવા છે, બિચારા કાંઈ બોલતા નહોતા, પણ આજે તો એ કેટલું બોલીને ગયા મને. બોલીને મને ખબર જ હતી બેટા કે બોલશે. હે મગને પગ આવી જશે. જોયું તે જરા જીદ કરી ત્યાં એ લોકોનો રંગ બતાવ્યો કે ન બતાવ્યો? બતાવ્યો. તો બસ આવું જ થાય બેટા. કારણ કે આપણે સત્ય વાત કહીએ, સત્ય કોઈને પચે નહીં અને પછી આવી ઘટના બને. પણ મમ્મી, આમાં દેવાંગ કંટાળી જશે તો? કારણ કે એમની સાથે પણ આવી રીતે વાત કરું છું ને તો એમને ખરાબ લાગે છે. ખરાબ લાગશે, થોડું વસમું લાગશે, પણ જો આ ઘરમાં તારે તારું રાજ ચલાવવું હશે, તારે આ ઘરમાં મહારાણી બનીને રહેવું હશે, આ ઘરને તારી મુઠ્ઠીમાં કરવું હશે, તો આ બધું તો કરવું જ પડશે. જીદ નહીં મૂકતી, થોડી કડક બન. જો કડક નહીં બને ને બેટા તો આ દેવાંગ કુમાર, તારા સસરા, તારી નણંદ, આ બધા તને છે ને ઢોર સમજી અને કામ કરાય રાખશે અને તું મૂંગા મોઢે કામ કરતી રહીશ અને પછી તારી કોઈ કદર નહીં કરે. તારી ગણતરી છે ને આ પગના ચપ્પલ જેવી થશે, સમજી તું? ના, એવું નહીં થાય. મારી વેલ્યુ છે ને હું કરાવીને જ રહીશ. જોઉં છું કે કોણ મારી સામે બોલે છે ને કેવી રીતે બોલે છે. એમ થોડી ના ચાલતા હશે. અરે આ ઘરની વહુ છું, કઈ ચપ્પલ થોડી છું. બસ સમજી ગઈ ને? હું જે કહેવા માંગુ છું એ સમજી ગઈ ને? હું તારી માં છું, તારું ખોટું થોડી કરવાની. અરે હું તને જેમ સમજાવું ને એમ તું મારા નકશા કદમ પર ચાલીશ ને બેટા તો એક સમય એવો હશે કે આ ઘરના બધા તું કહીશ ને એટલું જ પાણી પીશે. એમ જ થવું જોઈએ. અને તમે જેટલું કહો છો ને હું એટલું જ કામ કરું છું, એવું જ કરું છું ને એમ જ કહું છું બધાને. ને એવું જ કરજે બેટા, જેથી કરીને આ ઘર ઉપર તારો દબદબો હોય. હા, બધા તારાથી ડરવા જોઈએ. અને મહત્વની વાત તો એ કે આ ઘરની નવી નવાઈની વહુ છે તું, સમજે છે? સમજે છે ને કે આ ઘરની નવી વહુ છું. મારા સાસુ કંઈ કામ નહીં કરી શકે. નણંદબા છે એ થોડા વર્ષો અહીંયા રહેશે, પછી એ જતા રહેશે. પણ એક વાત મને નથી સમજાતી. શું? આ મારા સાસુને નણંદબાને અહીંયા રાખવાનો શું મોહ છે? હવે તો એમની ઉંમર થઈ ગઈ છે ને, જો કે ઉંમર ઉપર જતા રહ્યા છે. એ તો કહું છું કે તારા કરતાંય મોટી છે ઉંમરમાં, તોય એને પરણાવીને તને પરણાવી દીધી. શું કામ? કે ઘરમાં કામવાળી આવી જાય, સમજી? નોકરાણી મળી જાય અને આ મહારાણી બનીને આખી જિંદગી તારા માથે તાંડવ કરે. એટલે હું જેમ કહું છું ને એમ કર બેટા, એમાં જ મજા છે. એમ જ કરીશ. અને અમુક કપડાં નદગડી કરવા કરાવજે તારી નણંદ પાસે. જો મીરા, આવી ગયા તમે? કેવો રહ્યો આજનો દિવસ? ઓ, દિવસ તો સારો જ રહ્યો હશે ને, કારણ કે જે માણસ ઘરની બહાર રહીને, સ્પેશિયલી આ ઘરની બહાર રહીને એનો દિવસ તો સારો જ જતો હોય છે, કારણ કે ત્યાં ભાભી નથી હોતા. પણ ઘરમાં આવતા વેતા બધું શું માંડ્યું છે? ફોન કર્યો તો ભાભીએ?
કર્યો જ હશે ને કેવી વાત કરું છું ભાભીને તો આદત છે 5-5 મિનિટે ફોન કરીને જાણવાની દેવાંગ તમે ક્યાં છો દેવાંગ તમે શું કરો છો દેવાંગ તમે શું ખાધું દેવાંગ તમારા ઘરના લોકો મને આમ હેરાન કરે છે મીરા આવ્યા હતા, તારા ભાભીના 4-5 ફોન આવ્યા હતા, પણ હું કામમાં હતો એટલા માટે નહોતા ઉચક્યા. અરે. પણ શું થયું છે? તો હવે ખબર પડશે તને કે શું થયું છે તે તો બહુ મોટી ભૂલ કરી છે તે ભાભીના ફોન ના ઉપાડ્યા એટલે એનો મતલબ કે હવે બ્લાસ્ટ થશે તું જેવો રૂમમાં જઈશ ને એવો જ ભાભી તારો વારો કાઢશે ઝઘડો કરશે તને આજે નિરાતે જમવા પણ નહીં દે મતલબ કે આજે ફરી પાછો ઝઘડો થયો લાગે છે, ફરી તો જ આટલા બધા ફોન આવ્યા હોય. ફરી પાછું એન્ડ જ ક્યારે થયો છે એન્ડ જ ક્યારે થયો છે આ ગેમ જ એવી છે જેનો ક્યારેય કોઈ એન્ડ આવતો જ નથી વર્ષો પછી ભેગા થઈએ ને તો પણ ઝઘડો તો શરૂ જ હોય મીરા, ખરેખર હા કંટાળી ગયો છું હું બધાથી. આમ પણ હું માનું છું કે દામિનીનો સ્વભાવ એવો છે, તો તું શું કામ ને એમની સામે બોલે છે કે મમ્મી શું કામ બોલે છે? અરે ભાઈ જતું આવતું કરી દો ને. અચ્છા જતું આવતું કરી દો અમારે તો ખાલી જતું જ કરવું છે પણ આવતું તો એ સામેથી ભાભી કરે છે હા, પણ આ બધું જતું કરવામાં આપણે જ્યારે કંઈક બોલીએ ને તો સામેથી કંઈક ને કંઈક તો આવે જ પછી. હે ભગવાન ખોટી જગ્યાએ ખોટી લપ જો સાંભળ મારી વાત આ ભાભી છે ને એ આખો દિવસ વગર કારણે ગુસ્સો કરે છે હું માનું છું કે ભાભીનો સ્વભાવ થોડો તીખો છે પણ હમણાંથી ભાભીના વર્તનમાં અલગ અલગ ચેન્જીસ આવ્યા છે એ પહેલાં જેવા નથી રહ્યા વસ્તુઓ ફેંકી દેવી ખાવાની વસ્તુઓ ફેંકી દેવી ગમે તેની સામે ગમે તેમ બોલી દેવું વ્યવસ્થિત કામ ન કરવું આ લક્ષણો ભાભીમાં પહેલાં નહોતા મીરા, મને પણ એવું જ લાગી રહ્યું છે. આજકાલ બધી વસ્તુમાં સરખામણી કરતી થઈ ગઈ છે. મારા પપ્પાના ઘરે આમ હતું તેમ હતું, અમે લોકો આ રીતે રહેતા હતા, તમારા ઘરમાં આ નથી પેલું નથી. હવે મીરા સમજાતું નથી કે શું થઈ રહ્યું છે ઘરમાં. જ્યારે હોય ત્યારે બસ ફરિયાદોનું લિસ્ટ હોય છે મસ્ત મોટું, અને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો સમજવું તો છે નહીં એને. સાચી વાત છે પણ શું થાય હવે જો દેવા હું તો એમ કહું છું કે એ તારી વાત શું કામ આવું કરે છે ને તો એકવાર એને બેસીને પૂછી લે કે એને વાંધો શું છે રહી વાત કામની તો મારાથી જેટલું થાય એટલું કામ હું કરવા લાગુ છું પપ્પા એને કંઈ બોલતા નથી એક મમ્મીનો સ્વભાવ એવો છે તો ભાભીને પણ સમજવું પડશે કે ઘરના બધા જ માણસો સારા હોય એવું જરૂરી નથી પણ મીરા, હું શું પૂછું, કોને પૂછું અને કેટલું પૂછું? હવે તો એનાથી પણ કંટાળી ગયો છું. શાંતિથી બેસીને કેટલી વાર મેં એને કહ્યું છે કે તું બોલ ને, તને મારાથી કંઈ પ્રોબ્લેમ છે, મારા ઘરના કોઈ વ્યક્તિઓથી પ્રોબ્લેમ છે, તો એનું કહેવાનું એક જ હોય છે કે મને તો આ મારા જીવનથી જ પ્રોબ્લેમ છે. આ બધા વ્યક્તિઓ એક સરખા છો, તમે બધા મળેલા છો અને મારા ઉપર જુલમ કરો છો. હવે કઈ વાતનું જુલમ કર્યું આપણે એના ઉપર એ જ નથી સમજાઈ રહ્યું. સાચું કહું તો મને છે ને આ ભાભીના મમ્મીનો જ વાંક લાગે છે એ જ્યારે જ્યારે આ ઘરમાં પગ મૂકે કે જ્યારે જ્યારે એમનો ફોન આવે ને ત્યારે ત્યારે ભાભીમાં આટલા બદલાવો આવે છે ક્યાંક એવું તો નથી ને કે એ આમને ચડાવતા હોય હા, બની શકે, પણ સાચું કહી ના શકાય. કારણ કે મારા સાસુમાને હું કંઈ પણ શિખામણની વાત કરીશ ને કે તમે સમજાવો તમારી આ દીકરીને, તમે એને પેલું કહો આમ કહો, તો તરત જ એ કહેશે કે બાકામાં તમારો જ હશે. હા, તમે મારી દીકરીને સરખી રીતે રાખતા નથી તો પછી કેવી રીતના એ રહે સરખી રીતે? એટલે સાસુમાં પણ એના જ પક્ષમાં બોલશે. મને તો લાગે છે કે બંને મા દીકરી મળીને આ બધું કરી રહી છે. મને પણ એવું જ લાગે છે કારણ કે ભાભીના મમ્મી છે ને એ દેખીતા જ વિચિત્ર માયા લાગે છે મને તો એટલે જ તો જો ને પાડા જેવા થઈ ગયા છે ખાઈ ખાઈને કારણ કે ચિંતા તો કાંઈ કરવાની ન હોય આખા ગામને ચિંતા કરાવવાની હોય અને અહીંયા આવે ને તો પણ આખું ઘર માથે લે છે આ ખાવું છે ઓલું ખાવું છે આમ કરવું છે તેમ કરવું છે એટલા ડરાવીને રાખે છે ને કે જાણે મિલિટરીના ઓફિસર ન હોય અને એમના હાથમાં ગન ન હોય સોરી બેન, મારા લગ્ન થયા પછીથી આ ઘરની બધી જવાબદારીઓ દામિનીએ સંભાળવાની હતી, પણ એના બદલે બધું જ તારા માથે આવીને પડ્યું છે. પણ બેન જો હું છે ને પ્રયત્ન કરું છું કે દામિનીને સમજાવી શકું, પણ એ નથી સમજતી ને, એટલે આજે મેં નિર્ણય લીધો છે કે જો સીધી રીતે નહીં સમજે ને તો હવે હું એને કહી દઈશ એના ઘરમાં રહેવું હોય તો રહે અને ના રહેવું હોય ને તો ઘર છોડીને જતી રહે. છોડને દેવાંગ એવું કહેવાથી શું ફાયદો તારું ઘર ભાંગીને મને કંઈ મળવાનું નથી હું તો ફક્ત એટલું જ સમજાવવા માંગી રહી છું કે જો ભાભી માને ને તો પ્લીઝ એને સમજાવ કે તમારા બંનેનું રિલેશન આ દુનિયામાં સૌથી વધારે મહત્ત્વ છે બીજા લોકોની માટે એ આ રિલેશનને ન તોડે. ઠીક છે, પ્રયત્ન કરું છું. દામિની, શું માંડ્યું છે આ? મને કહીશ તું? સીધી રીતે ફોન છે મારો. અરે ફોન છે તારો મને ખબર છે, પણ ઘરમાં શું કરી રહી છે તું? શું કર્યું મેં? શું નથી કર્યું એમ કે ને. આ બેન સાથે આજે માથાકૂટ કરવાની જરૂર શું હતી? તો તમારી બેનને કહેવાય ને કે મોઢું બંધ રાખે. મોઢું બંધ રાખે
હા તું છે ને તારા નખરા બંધ કરી દે ને તો બેનનું મોઢું બંધ જ રહેવાનું છે. તમારી બેન તો સતી સાવિત્રી છે ને, બહુ સીધી છે, એટલે કઈ બોલતી જ નથી. ગુંગી છે એ. ના ના, હા બોલે તો ખરા જ ને. આ ઘરની બધી જવાબદારીઓ બધા જ કામકાજ અત્યારમાં એના હાથ ઉપર છે તો પછી બોલવાની જ છે. એટલી બધી સારી હોત ને તો લગ્ન કરીને ક્યારની જતી રહી હોત, આપણા ઘરમાં ના પડી હોત, બધા કામ કરતી હોત, ઘરમાં સીધી રીતે રહેતી હોત, એટલે જ તો લગ્ન નથી થતા ને. છતી રહેશે, તારે સંભળાવવાની જરૂર નથી. અને આમ પણ મારી બેન છે, મારા ઘરમાં મને જ્યાં સુધી પોસાશે ને ત્યાં સુધી રાખીશ. તારે પંચાયત કરવાની કોઈ જરૂર નથી. હા, મારું પણ ઘર છે, વેચાતી નથી લઈને આવ્યા, સમજી ગયા? અને એમાંય તે તાળી છે ને કાથે ના વાગે. જો હું બોલીશ તો સામે એ પણ બોલ્યા જ હશે ને. હા હા, એ તો દેખાઈ જ રહ્યું છે. આખો દિવસ ફોન ઘુમેડ્યા સિવાય બીજું કોઈ કામકાજ તો છે નહીં તારે. અને જ્યારે હોય ત્યારે બસ ફરમાઈશો કરતી રહેવાની, મારે આ કરવું છે, પેલું કરવું છે, શોપિંગ કરવા જવું છે. કેમ આ પૈસા શું ઝાડ ઉપરથી આવે છે કે ખખેરી ખખેરીને આપ્યા કરું? હું તો ફરમાઈશ કરું છું, તમારામાં એટલી તેવડ છે કે ફરમાઈશ પૂરી કરો? કઈ ફરમાઈશ પૂરી કરી છે? કઈ નથી કરી, બોલ ને. બધી ફરમાઈશો પૂરી કરવા માટેનો દિવસ રાત મહેનત કરું છું. અને આમ પણ તું કહેતી હતી ને એ દિવસે કે તમે આટલું બધું કામ શું કામ કરો છો, ક્યારેક મને સમય આપો, ક્યારેક મારા માટે જીવો. તો કેવી રીતે જીવું તારા માટે? બોલ ને. આ તારામાંથી ઊંચો આવું તો કંઈક બીજું કરું ને. રાડો નાખવાની જરૂર નથી, સીધી રીતે વાત કરી હોય ને તો કરો, શાંતિથી વાત થાય ને તો કરવાની, બાકી નહીં કરવાની. મારી શાંતિ સાથે રહેવા જ નથી દીધી તે મારા જીવનમાં. શાંતિ ને તો આમ દૂર દૂર સુધી મારી સાથે કઈ સંબંધ નથી ને એવું જ લાગી રહ્યું છે હવે તો. તો શું કરવું છે? હું તો આવી છું ને આવી જ રહીશ. બોલો. આવી જ રહીશ ને તો પછી એક કામ કર, છૂટાછેડા આપી દે મને. મને છે ને આ તારી બળતરામાંથી છૂટો કર ભાઈ સાહેબ. હવે છૂટાછેડા જોઈએ છે? બીજી લઈને આવશો ને તો પણ ઘરમાં ટકશે નહીં. આ તો હું છું ને એટલે ટકી ગઈ, બાકી આ તમારા ઘરના કચકચથી છે ને લાગતું નથી કે ઘરમાં કોઈ રહી. અચ્છા, મારા ઘરમાં કચકચ ચાલુ છે એમ? તો પછી તું બંધ કર દે ને આ બધી કચકચ. આ બધી જ કચકચની વચ્ચે કારણ તો તું જ એકમાત્ર હોય છે. કેમ બધી જગ્યાએ તારું નામ શું કામ આવે છે? કારણ કે હું છું જ એટલી સારી. આ તમારા મમ્મીની સેવા કરું છું, ખાટલે પડ્યા છે, કોણ સાચવે એમને? એમને સાચું છું. આ તમારી બેન ઘરે છે એને સાચું છું. આ ઉપરથી તમારા પપ્પા. રેવા દે. પપ્પાનું ને મમ્મીનું ને બેનનું બાનું ના ચડાવ. આમાં કોણ કેવું છે ને બધાને બધી જ ખબર છે. અને કઈ જાતની સેવા કરે છે તું? અરે શેની સેવા કરે છે તું? દેખાઈ રહ્યું છે. જ્યારે હોય ત્યારે બસ તારા ઘરના વખાણ કરવામાંથી થાકતી નથી, ઊંચી આવતી નથી અને વળી પાછી અમને લોકોને કહે છે. હા તો કરે જ ને વખાણ. મારા ઘરે છે તો છે, એમાં ખોટું શું છે? શું છે તારા ઘરમાં? બોલ ને. શું છે? પૈસા છે તો પૈસાને શું ધોઈને પીવા છે? જેની પાસે જે ના હોય ને એ તો એના માટે એવું જ બોલે. આ તો તમારી પાસે પૈસા હોત તો તમે એવું જ બોલેત ને. હા હા બોલત, પણ તારી જેવું તો ના જ કરત. અરે મારી જિંદગી શું કામ ને જાતે રહીને ખરાબ કરી રહી છે? એક કામ કર ને, તું ડિવોર્સ આપી દે મને. મને ડિવોર્સ લેવા પણ પોસાય છે તારી સાથે. આપી દે. એટલી આસાનીથી થોડી આપીશ. હવે મને બદનામ કરી જ છે તો ઠીક છે, હવે તો હું બદનામ થઈને જ રહીશ ને. મેં બદનામ કરી છે તને? હા તો તમે, તમારી બેને, બધાને એ જોઈએ છે ને. આ તમારી બેનનો, તમારા મમ્મીનો, બધાનો પહેલેથી પ્લાનિંગ જ હતો કે હવે એવું લાગે છે કે આને છે ને ખબર પડી જશે, આ આપણે જેમ કહીએ ને એમ નહીં કરે, એટલે આને ઘરમાંથી બહાર કાઢો. અરે આ તો અમને અમારી ઇજ્જત વાલી છે ને એટલા માટે તને અહીંયા પાલવીએ છીએ. નકર તો જે દિવસથી લગ્ન કરીને આવી હતી ને એ જ દિવસથી ઘરની બહાર કાઢી મૂકવી જોઈતી હતી. અને મારા પણ એટલા સારા સંસ્કાર છે ને એટલે આ ઘરમાં પડી છું, બાકી તો જતી ના રહી હોત. દેખાય છે સારા સંસ્કાર. કદાચ આનાથી વધારે સારા સંસ્કાર તને તારા મમ્મીએ આપ્યા હોત ને તો ન જાણે અમે લોકો અહીંયા હોત કે ના હોત, કે કેદુને ઉકલી ગયા હોત. એમાં તે ભૂલ થોડી આપણને આપણી દેખાય, સામેવાળાની જ દેખાય ને. બરાબર છે, સામેવાળાની ભૂલ હોય તો એની જ દેખાવાની છે. કઈ જાતે કરીને ભૂલ કરવા ના જાઉં તારી જેમ. જ્યારે હોય ત્યારે બસ પોતે વાકમાં હોય છતાં પણ સામેવાળાને જ જેમ ભાવે એમ કહી દેવાનું. કોઈ દિવસ સાંભળ્યું છે? મારી વાત સાંભળી છે કોઈ દિવસ? ના ના, મારું ભૂત સાંભળે છે ને તમારી વાતો. હા સાંભળી તે આ વાતો. જો આ વાતો તે સાંભળીને આટલું બધું બોલી છે તો તું વિચાર કરી લે કે તે બોલવાનું શરૂ કર્યું હોત તો કેટલું બોલી હોત. કેટલું બોલો છો? મારે છે ને તમારી સાથે કોઈ ખોટી લપ નથી કરવી. તમારે વાત કરવી હોય ને તો કરો, ન કરો તો પણ કઈ વાંધો નહીં. લપ કરવાની વાત જ નથી. હું તો જેને આ લપમાંથી છુટકારો માંગુ છું એટલા માટે તો કહું છું કે આવી રીતના લપ રોજે રોજ ના કરવી હોય ને તો જતી રહે ને પ્રેમથી મારા ઘરમાંથી. શું કામ ને બધાની જિંદગી બગાડી રહી છે? અને આમ પણ મારા મમ્મી તો બિચારા બીમાર છે ને, એને શું કામ ને હેરાન કરે છે તું? એટલી આસાનીથી છૂટાછેડા નહીં મળે. જમાઈ, હા આ બોલો. બધું અરે સાસુમાં તમે, મને થયું કે મારી બેન આવી હશે. કેમ છો? મજામાં? ના ના, દીકરીને આવા ઘરમાં પરણાવી હોય પછી કેવી રીતે મજામાં હોઈએ? આવું ઘર એટલે કેવું છે? મતલબ બધું બરાબર તો છે. આ તમે કહ્યું હતું એ પ્રમાણે હમણાં જ રિપેરિંગ કરાવ્યું છે.
તમે કહ્યું તમે જે કલર સિલેક્ટ કર્યો એ પ્રમાણે કલર પણ કરાવ્યો છે. ના ના એ બધું જવા દો. મારા કયા પ્રમાણે કંઈ નથી થતું. મારી દીકરીને મેં આ ઘરમાં દુઃખી કરવા નથી મોકલી. તો અમે લોકો કંઈ થોડી દુઃખી કરી રહ્યા છીએ. સાચું કહું ને તો આ તમારી દીકરી છે ને એ અમને બધાને આંગળીના ઈશારે નચાવી રહી છે. એ કહે એટલું જ અમારે કરવાનું. ઓ એમ તમે લોકો મારી દીકરીને કયા પ્રમાણે કરો છો? તો જોઈતું તું શું? હા કુમાર, પછી તો કંઈ જોઈતું જ નહોતું ને. તો મારી દીકરી અહીંયા રાજ ન કરતી હોત. પણ નહીં, મારી દીકરીનું તમારે કંઈ માનવું જ નથી. મારી દીકરીને દુઃખીની દાડિયા કરી નાખી તમે લોકો. શું દુઃખીની દાડીઓ કરી નાખી છે? આ જુઓ તો ખરા, આ ખાઈ પીને તાજી માજી થઈ છે. જેવી તમારા ઘરે નહોતી ને એના કરતાં તો સારી અહીંયા થઈ છે. મારે આખો દિવસ ફોન ઘુમેડે છે, બીજું કંઈ કરતી નથી. હા તો ફોન જ ઘુમેડે ને. અને ઘરની કામવાળી બનાવીને થોડી રાખવા લાવ્યા છો. અને 100 વાતની એક વાત, મેં મારી દીકરીને ફૂલની જેમ ઉછેરી છે. તમારા પપ્પાને આવીને પણ તે દિવસે કહી ગઈ હતી, પણ તમારા પપ્પાને પણ અક્કલ ન દોડી. અને હવે મારે તમને કહેવા આવવું પડ્યું છે કે આ બધી મગજમારી શું છે. અરે પણ મગજમારી જેવું કંઈ છે જ નહીં. આ તમારી દીકરી છે ને એ બધી વાતોને નાની નાની વાતોને મોટી મોટી કરીને તમારા સુધી પહોંચાડે છે. જે વસ્તુ બની જ નથી એ વસ્તુને મારે કેવી રીતે કહેવી કે આમ છે ને તેમ છે? તમે કહેશો? આ ઘરમાં મેં દીકરી આપી છે. આમ ઠીકરું નથી આપ્યું કે મન ફાવે એવું વર્તન કરો. સાસુમાં ધીરે બોલજો. ધીરે તમે બોલો. અચ્છા, તમે એક તો મારા ઘરમાં બેઠા છો ને વળી પાછા મારા ઉપર ધમકીઓ આપી રહ્યા છો. લો. આ જુઓ, ઠીકરું આપ્યું હોત ને તો ઠીકરું સારું હોત. ઠીકરાને ઘા કરીને ઘરની બહાર ફેંકી દે. પણ દીકરી આપી છે ને શું કરીએ? સહન કરીએ છીએ. અચ્છા, તમે લોકો સહન કરો છો. મારી દીકરી દિવસ રાત તમારા લોકોના બધાના કામ કરીને ઢસરડા કરીને થાકી ગઈ છે, છતાંય તમે એમ કહો છો કે મારી દીકરી કામ નથી કરતી. હા, કયું કામ કર્યું તમારી દીકરીએ? ઘરના બધા કામકાજ મારી બેન કરે છે. સાબિતી જોઈતી હોય તો એકવાર જાઓ, જઈને જોઈ આવો કે તમારી દીકરી શું કરે છે ને શું નહીં. વાહ 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 જમાઈ વાહ, તમારી પાસેથી આવી જ અપેક્ષા હતી. આમ તો તમે બહુ મોટા મોઢે કહેતા હતા તમારો દીકરો છું, તમે ચિંતા નહીં કરતા. દામિની મારી પત્ની છે પણ એની જરાય ચિંતા નહીં કરતા. જેમ તમારા ઘરમાં રહી છે એમ જ રહેશે. ને તમારા બાપા મોટા મોટા વચનો આપીને ગયા હતા. થયું શું? હવે તમારી બેન તમને વાલી લાગે અને મારી દીકરી અળખામણી નહીં? હા તો લાગે જ ને. અહીંયા કઈ રાણી બનાવીને મૂર્તિ બનાવીને એની પૂજા અર્ચના કરવા નથી લાવ્યા. અમે પણ અહીંયા ઘરમાં વવરાણીને જ લાવ્યા છીએ. તો વવરાણી તરીકેની જવાબદારીઓ થોડા ઘણા કામકાજ એ તો કરવા પડે કે નહીં? પણ નહીં, હા તમે શિખામણ આપીને મોકલી છે કે નહીં બટા ત્યાં જઈને રાજ કરજે બધા ઉપર. તો રાજ કર્યા સિવાય બીજું કઈ કરતી નથી તમારી દીકરી. પણ મને એક વાત કહો ને, એને તમે શાંતિનો શ્વાસ ક્યારે લેવા દીધો? નહીં. આ સવાલ તમારી દીકરીને પૂછજો કે અમે લોકો ઘરમાં 3 જણા છીએ પણ અમને લોકોને ક્યારે શાંતિનો શ્વાસ લેવા દીધો છે? જો ખોટી મારે બહેસ નથી કરવી જમાય. હું તમારી સાથે પ્રેમથી વાત કરું છું. મારી સાથે પ્રેમથી વાત કરો, નહીંતર ઊંચા અવાજે વાત કરતા મને પણ આવડે જ છે. હા પ્રેમથી વાત કરો છો તમે. હા ઊંચા અવાજે બરાડા પાડી પાડીને તો બોલી રહ્યા છો અને હજી આનાથી ઊંચા અવાજે કેટલુંક તમારે બોલવું છે કહી દો ને. માઇક મુકાવી દઉં. હા લડાઈ ઝઘડો બહાર જઈને કરવો છે આપણે તો કરી નાખીએ. લોકોને ખબર જ છે, લોકોને ખબર જ છે કે તમારા ઘરના લોકોનું વર્તન કેવું છે. આ બધા મને કહેતા જતા આ ઘરમાં નહીં આપો દીકરી દુઃખી થશે ને એવું જ થયું. હા તો શું કામ ને આપી? આ તમે તમારી દીકરી આપીને જિંદગી તો મારી ખરાબ થઈ ગઈ છે. એક કામ કરો ને, હા મારી જિંદગીને સુધારવા માટે થઈને તમારી દીકરીને લઈ જાઓ અને તમારી ઘરે સાચવીને રાખજો. કોઈ દિવસ મોકલતા નહીં અહીંયા. અચ્છા, હું મારી દીકરીને લઈ જાઉં? વાહ રે વાહ, બહુ સરસ ને. એક તો ચોરી ઉપર સે સીના ચોરી, એમ કહેવાનું કે મારી દીકરી ખોટી છે, મારી દીકરી ખોટું કરી રહી છે. એક તો તમે લોકો એને દિવસ રાત ચેનથી રહેવા નથી દેતા, શાંતિ લેવા નથી દેતા અને ઉપરથી એમ કહો છો કે મારી દીકરી તમને શાંતિથી નથી રહેવા તો દેતી. નથી જ રહેવા દેતી ને. હા તમે 4-5 દિવસે ને 4-5 દિવસે આવ્યા જાવ છો. આવીને ક્યારેક સારી શિખામણ તો આપતા હોય, જ્યારે હોય ત્યારે દીકરીનો પક્ષ લો છો. કોઈ દિવસ તમે એમ બોલ્યા કે જમાઈની એક વાત સાચી છે? આ થોડું ઘરમાં જો. બહુ થયું. ક્યારના તમે લવારા કરે જાવ છો ને હું સાંભળે જાઉં છું. મારી દીકરીને અવગણના કરો છો. સાંભળી લેજો, મારી દીકરી જેમ ફાવે ને એમ જ રહેશે આ ઘરમાં. સમજી ગયા? હા તો અમે જેમ ફાવે એમ રાખીશું ભાઈ. નહીં ફાવે તો નહીં રાખીએ. લઈ જાવ ને. એ તો જ આવી નથી ને લડાઈ ઝઘડો કરી કરીને જતા રહેવું છે અહીંયાથી. ભગોવામાં કઈ બાકી નથી રાખ્યું. ભાભી હાય. હાય. હું અહીંયા છું. હા તો ખબર છે મને. તમારા મમ્મી આવ્યા હતા ક્યારે? જ્યારે તમે ઘરમાં નહોતા ત્યારે તમારા મમ્મી આવ્યા હતા ને જબરજસ્ત ઝઘડો કરીને ગયા. મારા ઠીક, એટલે હવે તમે મને કહેવા આવ્યા છો, સંભળાવવા આવ્યા છો.
અને એ વાતનો ઝઘડો કરવા આવ્યા છો કે મારા મમ્મી આવ્યા હતા ઝઘડો કરીને ગયા. તમે કહેવા શું માગો છો? મારા મમ્મી ઝઘડો કરીને ગયા હતા એટલે મારા મમ્મી બાધોકડા છે? ના ના એવી વાત નથી, પણ શું થયું, શું કામ થયું ને કોની સાથે ઝઘડો થયો એ તો પૂછો ભાભી. શું કામ થયો એમાં મારા મમ્મીનો વાંક હશે જ નહીં. હા, પણ કોની સાથે થયો એમાં? તમારી સાથે થયો હશે. દેવાંગ સાથે. તમારા પ્રિય અને તમારા પ્રેમાળ પતિ સાથે તમારા મમ્મીએ ઝઘડો કર્યો છે, અને એ પણ એટલો મોટો ને કે લગભગ 1-2 દિવસમાં તમારા છૂટાછેડા થઈ જશે. હા તો એમાં દેવાંગનો જ વાંક હશે ને, કારણ કે હમણાં મને કહેતા જ હતા કે એમ પણ આપણે છૂટાછેડા લઈ લેવા જોઈએ. તમારા મમ્મીએ કહ્યું કે તમે લોકો મારી દીકરીને હેરાન કરો છો, ટોર્ચર કરો છો, મારો છો, અને મારી દીકરીને કંઈ પણ થશે ને તો બધી જવાબદારી તમારા લોકો ઉપર આવશે. એના કરતાં એક કામ કરો કે છૂટાછેડા આપી દો. એકદમ સાચી વાત છે મારા મમ્મીની, કારણ કે તમે લોકો કરો જેવું છો ને. ત્રાસી ગઈ છું તમારા લોકોથી. કરાય ભાભી, તમારી વાત કંઈ ખોટી નથી. તમારા મમ્મી કહે ને એટલા જ પગલાં ભરવા જોઈએ. જો તમે અહીંયાથી છૂટું કરી નાખશો એટલે મારો ભાઈ બીજી છોકરી સાથે લગ્ન કરી લેશે, અમે સેટલ, તમે સેટલ. તમે જે બીજે લગ્ન કરીને જશો તમારા મમ્મી ત્યાંય આવશે અને ત્યાંય રોજે રોજ આવા ઝઘડા કરાવશે. તમે ત્યાં પણ સેટલ નહીં અને સામેવાળું તો ખબર નહીં. બોલી લીધું, બહુ વધારે બોલી રહ્યા છો. ને તમને શું લાગે છે કે મને એટલી હેરાન કરી એના પછી એટલી આસાનીથી હું તમને લોકોને છૂટાછેડા આપી દઈશ, દેવાંગને છૂટાછેડા આપી દઈશ? દેવાંગે તો નક્કી કર્યું છે. અરે ઇવન વકીલને ફોન પણ થઈ ગયો છે. વકીલ બસ કાગળિયા કરીને આપે ને એટલે સીધી સાઈન. કાગળિયા કરે કાંઈ નહીં થાય ને, કાગળિયા ઉપર મારી સાઈન પણ જોશે અને હું સાઈન નહીં કરું. પણ ભાભી તમને ખબર નથી, નવા લો આવી ગયા છે કે 3 વર્ષ સુધી તમે લોકો જો એકબીજાથી અલગ રહેશો ને તો આપોઆપ છૂટું થઈ જશે. શું કામ અલગ રહો? મારા હસબન્ડ છે, મારે અલગ ના રહેવું હોય તો એ તમારે તમારા મમ્મીને સમજાવવા જોઈએ ને, જે વારે ઘડી આવીને અહીંયા ખોટું બોલી જાય છે. સાચું બોલો, અમે ક્યારે તમને ભૂખ્યા રાખ્યા? અમે તમને ક્યારે મારઝૂડ કરી? અમે તમને ક્યારે આમ પણ આવું પણ કર્યું? તમે છે ને બહુ વધારે બોલી રહ્યા છો. તમારે છે ને આ બધાની વચ્ચે આવવાની જરૂર નથી. આ વાત મારી અને દેવાંગ વચ્ચે છે ને તો બિલકુલ નહીં. તમારે અને દેવાંગ વચ્ચે આ વાત હોત તો તમારા મમ્મી શું કામ અહીંયા આવીને બધું બોલતા હોત? મારા મમ્મી છે એટલે તમે છે ને બહુ હોશિયાર થવાની કોશિશ ન કરો. એ પણ મારો ભાઈ છે એટલે હું તો બોલવાની જ ને ભાભી. સીધી વસ્તુ છે, કોર્ટમાં જ્યારે કેસ ચાલશે ને ત્યારે વકીલ પ્રૂફ માંગશે, જજ પ્રૂફ માંગશે, ત્યારે તમે શું કરશો? એના કરતાં એક કામ કરો, આજે હું મારા ભાઈને કહું કે તમને થપ્પડ મારે અને હું રેકોર્ડિંગ કરી આપીશ. બોલી લીધું, પણ તમારા મમ્મીએ જે કીધું એ સાચું તો પાડવું પડશે ને. બહુ હોશિયારી મારવાની જરૂર નથી. સમજી ગયા? જે કરતા હોય ને એ કરો. સાંભળી લીધું મેં કે મારા મમ્મી આવ્યા હતા. હવે જાઓ અહીંયાથી. બિલકુલ નહીં જાઓ. જ્યાં સુધી આ વાત પાકી પ્રૂફ નહીં થાય ત્યાં સુધી કેવી રીતે જવાનું? મેં તો નક્કી કર્યું છે કે તમારા મમ્મી ઉંમરવાળા છે અને તમારા મતે તમારા મમ્મી ક્યારેય ખોટા ન હોઈ શકે ને, તો આજે તમારા મમ્મીને સાચા પ્રૂફ કરવાના છે. આજે અમે તમને ભૂખ્યા રાખીશું, મારીશું, હેરાન કરીશું અને બધું જ રેકોર્ડિંગ કરી અને તમારા મમ્મીને આપી દઈશું. પત્યું? ના. શું કરવા શું માંગો છો? એ મને આ જ. ઘરની બહાર કાઢવા માંગો છો? તમારા ભાઈનું ઘર તોડવા માંગો છો? એ તો તમારા મમ્મી કરવા માંગે છે કે તમને આ ઘરેથી પોતાના ઘરે લઈ જવા છે અને તમારું ઘર ભાંગવું છે. કારણ કે જ્યારે દીકરીના લગ્ન થઈ જાય ને ત્યારે માએ એના ઘરમાં દખલ અંદાજી થોડી ઓછી કરવી જોઈએ. હા, ખરેખર જો અમે તમને મારતા હોઈએ, હેરાન કરતા હોઈએ, કંઈ કહેતા હોઈએ ને તો તમારા મમ્મી 1 વખત નહીં 10 વખત અમને બોલી શકે છે. પણ નહીં, તમારા મમ્મીને તો અજીબ જ શોખ છે, જે કાંઈ થતું જ નથી, જે આ દુનિયામાં વેલ્યુ જ નથી રાખતું એવી વાતો કરે છે. મારા મમ્મી વિશે છે ને આવું કંઈ બોલવાની જરૂર નથી. કેમ? તમારા મમ્મી છે એટલે? તો આ બાજુ પણ મારો ભાઈ છે. તમારા મમ્મી મારા ભાઈને ગમે તેમ બોલે તો અમારે સાંભળી લેવાનું. શું કામ? હા તો વાંક હશે એટલે બોલ્યા છે ને. જો મારે છે ને ખોટી અત્યારે કોઈ લપ નથી કરવી. મારે બીજું કામ છે અત્યારે. કંઈ કામ કરવાની જરૂર નથી. આમ પણ હવે 1-2 દિવસ રહેવું છે ને તો મહેમાનની જેમ શાંતિથી તમારા રૂમમાં રહ્યો. કામ તો હું કરી લઈશ. હવે તો આમ પણ ડિવોર્સ થવાના છે. ભાભી, ડિવોર્સ માટે રેડી રહેજો. સાઈન નહીં કરો ને તો પણ અમે કંઈ તો કરી જ લઈશું. હા, શું છે? હા, ફોન કરીને મને શું કામ બોલાવી? અચાનક મને ફોન કરીને શું કામ બોલાવી? આંટી, આપણી પાસે ઘર છે, અંદર બેસીને વાતો. ના 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 ના, અંદર બેસીને પછી વાતો કરીશું. આંટી, હાડકું ભાંગી જશે. બસ રેવા દે નાટક. મેં ખાલી તારો હાથ જ ફંગોળ્યો છે, બીજું કંઈ થયું નથી. અને ખોટા નાટક કરવાના રહેવા દે. મને શું કામ ફોન કરીને બોલાવી? અને ગઈકાલે તો આવીને દેવાંગ કુમારને મળી ગઈ હતી હું. બોલી લીધું. ના ના, હા, મને મન થાય છે. આંટી, તમે પહેલેથી આવા છો, સાવ તમે તો કોઈની વાત નથી સાંભળતા. અરે કોઈ માણસને બોલવા તો દ્યો. ધીમે બોલને,
એક તો ફોન કરીને આમંત્રણ આપવાનું કે આવો ને તમારું કામ છે, અર્જન્ટ આવજો, બહુ જલ્દી કામ છે, તમે નહીં આવો તો શું થશે શું નહીં થાય. અરે તમારા ઘરમાં મારી દીકરી આપીને ત્યારથી તો મારા દિવસ ફરી ગયા છે. મારી અમારા દીકરી પણ એટલે તમારી દીકરી અમારા ઘરમાં આવીને પછી અમારા દિવસો ફરી ગયા છે, બહુ સારું થઈ ગયું છે અમારા ઘરમાં. અને તમે જ્યારે અમારા ઘરમાં આવો ને આંટી, અમારા ઘરમાં તો હા શું બોલ બોલ બોલ. તારી પાસે શબ્દો નથી, તારી પાસે બોલવા માટે શબ્દો નથી, કહેવા માટે શબ્દો નથી. તારે જે કહેવું છે તું કહી નથી શકતી. 100 વાતની એક વાત કહી દઉં, મારી દીકરીને તમે લોકોએ હેરાન કરી છે ને એનો મતલબ એ નથી કે આખી જિંદગી હેરાન થશે. હા, તમને બધાને, તને, તારા ભાઈને, તારા બાપને અને પેલી ખાટલે પડેલી તારી માં છે ને એને પણ ચારેવને જેલ ભેગા કરીશ કે મારી દીકરી પર તમે લોકોએ બહુ ઘરેલું હિંસા કરી છે. પણ સાચું કહું ને આંટી, પોલીસ ચોકીમાં જશું ને તો એ લોકોને ખબર પડી જશે કે અમારો જ વાંક છે. એમ તમને જોઈને તો ખબર ના પડે ને કે અરે તું એ બધા લવારા બંધ કર ને, મારે કઈ સાંભળવું નથી. હું કઈ તારા બકવાસ સાંભળવા આવી છું? તને શું લાગે છે હું નવરી છું? મારે 70 કામ છે, 70 કામ છોડી અને અહીંયા તારા લવારા સાંભળવા આવું? મારી દીકરીને મળવાનો મારી પાસે સમય નથી, બિચારીને ઘરે નથી આવવા દેતા. ને કાલે તો દેવાંગ કુમાર બહુ મોટા ઉપાડે બોલતા હતા, કહેતા હતા કે હું એવું હોય તો તમારી દીકરીને લઈ જાઓ, ખબર પડી જશે. આંટી ખરેખર તમારું ખાસમાં ખાસ કામ હતું ને એટલે બોલાવ્યા છે, પણ એ મારે નહોતું. અમારા આખા ફેમિલીને તમારું કામ હતું જેમાં મારા મમ્મી ઇન્વોલ્વ નહીં હોય, કારણ કે ખાટલામાં પડ્યા છે ને. હા, એ ડોસી તો બિચારી ખાટલે પડી છે. મને દયા એ જ વાતની આવતી હતી કે ખાટલામાં પડી છે, કોણ છોકરી આપશે, લાવ મારી દીકરી દઈ દઉં. પણ મને ક્યાં ખબર હતી કે તારી આ ડોસી ખાટલે પડી એને હેરાન કરશે. ખબર નહોતી. અને મને તારું નથી સમજાતું, તું આટલી ઢંઢા જેવી થઈ એટલે મારી દીકરી કરતાં મોટી છે છતાંય તો લગ્ન કરીને તારા સાસરે નથી જતી. માની સેવા કરવી છે. કઈ સેવા? અડધી સેવા તો મારી દીકરી કરે છે. પણ આંટી તમે આટલું બધું કેમ બોલો છો? મેં તમને અહીંયા કામથી બોલાવ્યા છે. એ કામ ક્યારે થશે ખબર છે તમને? આપણે બંને બહેસ છોડી દેશું, પ્રેમથી વાત કરીશું અને અંદર જશું ત્યારે. અને એ બધું તો જવા દે, તો અહીંયા બહાર શું ડોકાવા ઊભી હતી? હા, ઘરમાં કામ ધંધો તો બિચારી મારી દીકરી કરતી હશે, તારે તો આટા જ ફેરા મારવા છે ને. આંટી આડોશી પાડોશી સાંભળે છે, શું કામ લપ કરવા? તો આડોશી પાડોશીને ખબર તો પડે કે જો મારી દીકરી હારે કેવું ખોટું થાવ છું. તમને કહું છું, જો મારી દીકરી હાથે તો કરે છે પણ મારી હાથે પણ ઘરેલું જોયું તમે? હવે મારી સાથે પણ હાથ ચાલાકી આ લોકોએ ચાલુ કરી દીધી છે. અરે તમે લોકો આ લોકો જેટલા દેખાય ને એટલા ભોળા નથી. જો એમને તબિયત ખરાબ છે એટલે એવું કરે છે, મગજમાં તાવ ચડી ગયો છે. મગજમાં તાવ અને એ પણ મને મગજમાં તાવ. ક્યાર ના બોલે જાય છે. હું કઈ બોલતી નથી એટલે જાણે મારા માથે ચડી જાય છે. 100 વાતની એક વાત, જે વાત છે ને ચલ ઘરમાં અંદર અને વાત કરી લે એટલે વાત થાય પૂરી. આજે તો છે ને ફેસલો લાવી જ દેવો છે. જુઓ ભાઈ, તમે લોકોએ એટલે કે તમારી આ દીકરીએ મને ફોન કરીને બોલાવી છે. હવે શું વાત કરવાની છે શું નહીં મને ખબર નથી. જે હોય ને એ બોલો. હું બોલીશ ને. અત્યાર સુધી હું એકલી હતી એટલે તમારાથી ડરીને કાંઈ બોલતી નહોતી, પણ હવે મારા પપ્પા અને મારો ભાઈ મારી સાથે છે ને એટલે હું બોલીશ. તમારી દીકરીને અમે છૂટાછેડા એટલે કે મારો ભાઈ છૂટાછેડા આપવાનો છે, એટલે હવે તમારા પાર્સલને લઈ જાઓ. બરાબર છે, એકદમ સાચી વાત કરી છે મારી બેને. અને આમ પણ આ તમને અમે નથી બોલાવ્યા, આ તમારી દીકરીએ જ બોલાવ્યા છે. એટલે કદાચ એને પણ દયા આવી હશે આપણા ઉપર કે છૂટાછેડા આપી દેવા હશે સામેથી, એટલા માટે તમને બોલાવ્યા છે. દામિની, આ લોકો શું કહે છે? બરાબર તો કહીએ છીએ ને, અમે એને મારીએ છીએ, ભૂખી રાખીએ છીએ, ટોર્ચર કરીએ છીએ, તો તમારી દીકરીને આ ઘરમાં રાખવી છે શું કામ? અમારે નથી રાખવી. બરાબર છે. અને લગ્ન પછી પૂરો 7 કિલો વજન વધ્યો છે, પૂછી લો એને. હા હવે બેન, મીરા અને દેવાંગ સાચું જ કહે છે. આપણે રોજ મરીને જીવવું એની કરતાં એક વાતમાં ફેસલો આવી જાય એટલે હું કોઈને કંઈ બળતરા જ નહીં. તમારા અહીંયા આવવાનો ધક્કો નહીં અને તમે પછી આવીને અમને 2 શબ્દ કહો અને અમારે સાંભળવા અને પછી અમારે એવું બધું રોજ સાંભળવું એની કરતાં એક ફેસલો આવી જાય ને એમ. એટલે દેવાંગે આવું પગલું ભર્યું છે તે મને વાત કરી, બીજું કાંઈ વાંધો નહીં, જેવું નસીબમાં એવું થાય એટલે તમને અહીંયા બોલાવ્યા છે. તમારા બધાની વાતને તમે બધા સાચા જ છો. જો કોઈ ખોટું હોય ને તો એ મારા મમ્મી છે. શું તું બોલે છે દામિની? હા, હું જ કહું છું. શુગર કોટ કરે છે ભાભી આપણને. આ લોકોનો સીધો નિયમ છે, આંટી આવીને કંઈ પણ એલફેલ બોલીને જતા રહેશે અને ભાભી એ વાતને વાળવાની કોશિશ કરશે. તમે લોકો નોટિસ કરો, જ્યારથી લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી આંટી અને ભાભી આવું જ કરે છે કે નહીં? સાચી વાત છે એકદમ તારી. અને આમ પણ મને તો કહ્યું જ હતું એમ કઈ સીધી રીતે છૂટાછેડા નહીં આપું, પૈસા લઈને દઈશ, પૈસા લઈને. એલિમની જોઈએ છે. હા, આ મિલી ભગત છે બંનેની. જો રેવણ, તમે આ બેનું
ખરાબ નહીં લગાડતા, પણ અમારે આ મજબૂરીમાં આ પગલું ભરવું પડે છે. બાકી દામિની અમારી વહુને અમારી દીકરી સમાન જ છે મારે. જુઓ વેવાઈ, મારી દીકરી અત્યારે મારા પર આરોપ નાખી રહી છે. તું શું કહેવા માંગે છે બેટા, એ કહે ને પહેલાં મને. સાચું જ તો કહું છું ને મમ્મી. અત્યાર સુધી મેં તમારી બહુ ઇજ્જત કરી છે. તમે જેમ કહેતા હતા ને એમ જ કરતી હતી. તમે જ કહ્યું હતું ને કે હું આ ઘરમાં નવી લગ્ન કરીને આવી છું, મારે બધાને દાબમાં રાખવા જોઈએ, મારું વર્ચસ્વ જમાવવું હોય તો મારે એ લોકો પર હુકમ જમાવવો પડશે. હું કહું એમ આ લોકો કરે તો જ તે હું આ ઘરની રાણી બનીને રહી શકીશ ને મમ્મી. મમ્મી, હા બધું ન કરું અને શાંતિથી રહું, ઘરના કામ કરું, બધાની સાથે હળી મળીને રહું, તો પણ આ લોકો તો મને ઘરની રાણી બનાવીને રાખવા માટે તૈયાર જ છે. જો તમે બધા સાચા જ હતા. હું જ મારા મમ્મીની વાતમાં આવી ગઈ હતી. લગ્ન થઈ ગયા અને છતાં પણ મારા મમ્મી મારા લગ્ન સંસારમાં વચ્ચે ડબકા પૂરતા હતા, મને સલાહ શિખામણ આપતા હતા. જોકે આને સાચી સલાહ શિખામણ તો કહેવાય જ નહીં, ખોટી જ સલાહો આપી છે. મારા મમ્મી વતી હું માફી માગું છું. મેં અત્યાર સુધી જે પણ કર્યું છે ને એ બધું ખોટું છે, અને આમાં મારા મમ્મીના એકનો વાંક નથી, વાંક મારો પણ છે. મમ્મી તો કહે પણ એ માનવું કે ન માનવું એ મારા હાથમાં હતું. મેં મારા મમ્મીની બધી જ વાત માની. તમે લોકો કેટલા સારા છો, કેટલું ધ્યાન રાખો છો મારું, એ મેં જોયું જ નહીં. મારાથી અને મારા મમ્મીથી ભૂલ થઈ ગઈ. પ્લીઝ અમને માફ કરી દો. નહીં, ભૂલ મારી દીકરીની હતી જ નહીં. સાચું કહું ને તો વેવાઈ ભૂલ મારી હતી. હું કાયમ મારી દીકરીની કાન પંપેણી કરતી, કહેતી કે તું તારા ઘરમાં વર્ચસ્વ જમાવવા માટે કોઈ કામ ન કરતી, બધાની સામું બોલજે, જીદ પકડીને રહેજે. દુનિયાની કોઈ માં પોતાની દીકરીને આવી સલાહ ન આપે, પણ મેં આપી. અત્યારે મને ખબર પડે છે કે જે કંઈ પણ મેં કર્યું ને એ ખોટું છે, કારણ કે તમે લોકો તો સીધા અને સરળ માણસો છો. તમે લોકો કોઈનું ખોટું કરો એવા છો જ નહીં. દેવાંગ કુમાર, તમારી દીકરી, તમે, તમારી પત્ની, કોઈ મારી દીકરી સાથે ગેરવર્તન કર્યું જ નથી. પણ હું જ મારી દીકરીને ઊંધા રસ્તે ચલાવતી હતી. હું જેને આવીને કહેતી હતી કે તું આ લોકો સાથે આવું વર્તન કર, અને તમારા બધા સાથે મારી દીકરી કરતાં પણ ખોટું વર્તન તો મેં કર્યું છે. જે દીકરી ખોટે રસ્તે જતી હોય ને એના સીધા રસ્તે મા બાપ લાવે, પણ મેં તો મારી દીકરીને સીધા રસ્તા પરથી ખોટા રસ્તે ચડાવી દીધી હતી. આજે મને સમજાઈ ગયું કે જો દીકરીનું ઘર ભાંગે અને એ પણ આવા સારા ઘરેથી છેડો ફાટે ને તો પછી ક્યારેય મારી દીકરી સુખી નહીં થાય. ખરા અર્થમાં તો મારી ભૂલ છે અને હું માફી માગું છું. દેવાંગ કુમાર, તમે હંમેશા દીકરા બનવાની કોશિશ કરી, પણ મેં તમને ક્ષમાએ જ માન્યા. અને રહી વાત તમારી વેવાઈ, તો તમારું ઘણું અપમાન કર્યું છે. મારું? હા બેટા. શું તું પણ મમ્મીજી આવી રીતે હાથ ના જોડો. તમે હા મારા માટે વડીલ અને મા સમાન જ છો. તમે હાથ જોડો તો અમારું ક્યારેય સારું નહીં થાય. અને આમ પણ અત્યાર સુધી મેં પણ ઘણી બધી વાર તમારા ઉપર ગુસ્સો કર્યો છે. જોકે એ જે કંઈ પણ હતું પરિસ્થિતિને આધીન હતું, એટલે માફી તો હું પણ માગું છું કે ભૂલ થઈ ગઈ છે અમારી. ના ના, ભૂલ તમારી નથી. આજે સમજાઈ ગયું કે દીકરીને સાસરે વળાવીએ ને પછી એને એની જિંદગીમાં એની રીતે જીવવા દેવાની, આવી રીતે દખલઅંદાજી નહીં કરવાની, નહીંતર ત્યારે દીકરીનું ઘર ભાંગે ને ખબર ન પડે. જુઓ, મારી દામિનીનો કોઈ વાંક નથી, એને માફ કરી દેજો. દામિની બેટા, ભૂલ થઈ ગઈ. હવે પછી ક્યારેય તને કોઈ બાબતમાં આવી રીતે નડતરરૂપ નહીં થાવ. કાંઈ વાંધો નહીં. તમને મોટી મોટી ખબર તો પડી. અને આમ નહીં, તમારો એકનો વાંક નહીં, સમાજમાં તમારી જેમ ઘણી મમ્મીઓ એવું કરે છે. લગ્ન કરે દીકરીના, પછી ત્યાં બસ જાય અને દીકરીને ચડાવે અને દીકરીનું ઘર ભાંગે. બસ આ જ છૂટાછેડા માટે આ જ એક કારણ છે. પણ કાંઈ વાંધો નહીં, તમને ખબર પડી ગઈ એ જ બહુ મોટી વાત છે.